ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આખી ડુંગળીનું શાક બનાવવા માટે આ જો ડુંગળીના મમ્મી આ જો શું આવ્યું. તો થેન્ક યુ મારા બધા વ્યુઅર્સ, અમારા સબસ્ક્રાઈબરને. થેન્ક યુ. એમના લીધે આજે હું અહીંયા છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજ તો વિડીયોની શરૂઆત બહુ મોડી થઈ છે. પડીને હે ને ઝાડ ઉપર ચડે અને પડવા પાછી કેટલું ના પાડે ને તો માને નહીં. તો આજ તો વિડીયોની શરૂઆત બહુ મોડી થઈ છે, કેમ કે કાલની તબિયત નથી સારી. ખબર નહીં, માથું બહુ જ દુખે છે અને આંખું બળે છે, આંખ લાલ થઈ ગઈ છે. એટલે આજે થોડુંક મોડું ઉઠાણું અને વિડીયોની શરૂઆત પણ મોડી થઈ, કેમ કે કામ બધું મોડું થતું ગયું. મોડું ઉઠાય એટલે આખો દિવસ બધું મોડું જ થાય. અને ઓલું તો 7 વાગે તો મારે કચરા પૂરતા અને નાહવાનું બધું પતી ગયું હોય, એના બદલે આજ તો ઘણું બધું મોડું થઈ ગયું એને છે નહીં. અને પાછો સામે છે ને પ્રસંગ છે, તો ત્યાંય મારે જવાનું હતું. જો છે ને સામે ત્યાં મેરેજ છે, તો ત્યાંય જવાનું હતું, એટલે મોડું થઈ ગયું બધુંય. તો સારું, ચાલો. અને હવે તો થયો છે રસોઈનો ટાઈમ. તો રસોઈમાં આજે બનાવવાનું છે ભીંડાનું શાક. અને ભીંડાનું શાક તો ખબર જ છે, જેની ખાતી નથી, તો જેની ને કેવિન માટે બનાવશું આપણે આખી ડુંગળીનું શાક. એ બેનું ફેવરિટ છે. એ બેને એવું દેશી રીતે બનાવેલું આખી ડુંગળીનું શાક રસાવાળું ખાવાની બહુ મજા આવે. તો એ બેન આપણે એ બનાવી દઈશું. અને હું અને જેનીના પપ્પા બી ખાઈશું ભીંડાનું શાક. અને આને જવું છે રમવા સામે એની ફ્રેન્ડના ઘરે. કેવિનભાઈ બેઠા છે વાંચવા. ક્યાં ગયા કેવિનભાઈ? વાંચવા બેઠા છે, બતાવું. કેવિનભાઈ વાંચવા બેઠા છે. સારું, ચાલો. જેની છે એની ફ્રેન્ડના ઘરે રમવા અને હું કરી લઉં રસોઈ. આખી ડુંગળીનું શાક બનાવવા માટે આ જો ડુંગળીના ફોતરા કાઢી લીધા છે અને લસણ ફોલી લીધું છે. તો હવે બનાવી લઈશું. મમ્મી આ જો શું આવ્યું. શું છે? જો શું છે? હજી તો જો વાત શું લખ્યું. તેલ વાળા છે.
પિન નંબર આવી ગયો હે ને. કેવું લાગ્યું? બહુ ખુશ થઈ. હું કીધું કેટલા દિવસથી રાહ જોતી હતી. તો પિન નંબર આવી ગયો અને મારું સપનું પૂરું થયું આજે. કેટલાય દિવસથી રાહ જોતી હતી, તો આજે મારું સપનું પૂરું થયું. જો જેને મારો પિન નંબર આવી ગયો. ખોલો. ખોલવો નથી, હમણાં તાર પપ્પા આવશે ને ત્યારે ખોલશું આપણે. તો કેટલી બધી મહેનત પછી આ જો મારું સપનું પૂરું થયું આજે. બહુ ખુશ થઈ ગયા આજે. હાલો જમવા. કેવિનનું ફેવરિટ શાક જો કેવું બન્યું છે. આ છે કેવિનનો ફેવરિટ શાક, આખી ડુંગળીનો. આજે કેવિનને મજા આવી જશે ખાવાની. જો કેવું બન્યું છે. કેવિનના પપ્પાનું ફેવરિટ શાક, ભીંડાનું શાક. થોડોક બળી ગયેલો હોય ને એવો ભીંડો. હા, આખી ડુંગળીના શાક સાથે ખાવા ખીચડી. ખીચડી, આખી ડુંગળીનું શાક અને રોટલી હોય ને એટલે ખાવાની મજા આવે છે. એને કહ્યું સલાડ. છાશ. હજી એક વસ્તુ રહી ગઈ છે. રોટલી. તો આજ આટલું બનાવ્યું છે. હાલો બધા જમવા. આ ડુંગળીના શાક માટે ક્યારોના રાહ જોવાય છે બધાને. જો આવું રસાવાળું બનાવ્યું. ડુંગળી ભરીને પણ બનાવાય, પણ આ એક આખી આપણે એમનામ જ બનાવે ને એ શાક બહુ ટેસ્ટી બને છે ભરેલી ડુંગળી કરતાં. ન બનાવ્યું હોય ને એક વખત ટ્રાય કરજો, મજા આવશે ખાવાની. સારું ચાલો જમી લઈએ. આમને આવી ગયા છે, રાહ જોઈને બેઠા છે. હાલો જમવા તો કેવું. ચાલો જમવા. પિન નંબર આવી ગયો છે. એમાં નિશા ઘણા ટાઈમથી મહેનત કરતી હતી, તો આજે એની મહેનત રંગ લાવી છે. હવે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ છે આ યુટ્યુબના માધ્યમથી અને તમારા વ્યુઅર્સના માધ્યમથી, કે જેઓ તમે અમને સપોર્ટ કર્યો. સાચું તો એ જ કહેવાય, આપણા સબસ્ક્રાઈબરના લીધે હું અહીંયા પહોંચી. તો થેન્ક યુ મારા બધા વ્યુઅર્સ, અમારા સબસ્ક્રાઈબરને. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. એમના લીધે આજે હું અહીંયા છું અને આજે અમારો બહુ ખુશીનો દિવસ છે. થેન્ક યુ ફરીથી બધા વ્યુઅર્સને થેન્ક યુ, ધન્યવાદ. થેન્ક યુ. આ તો મમ્મી તારે પીઝા બનાવી દેવો પડશે. હા, આનું બનાવી દઈશું. હાલો સાકર રેતી ખાવા. બી કાઢી નાખું બધા, પછી કાપવી. ઓહ કૂદકા મારે, કૂદકા મારે. હાલ કરું. ફોન ઉપર કૂદકો ન મારે ગયા. પુદીના એ મારી ઉપર નો આવે. જો શું છે.
તો અત્યારે હવે અમે જાય છે બારે, એક જગ્યાએ જવાનું છે મેરેજમાં જમવા. તો અમે તૈયાર થઈ ગયા છીએ ત્રણેય, પણ કેવિનના પપ્પાની રાહ જોઈને બેઠા છીએ, એમને આવે એટલે નીકળીએ. તો જેની પાછી સૂઈ જાય છે, તૈયાર તો થઈ ગઈ છે પણ સૂઈ જાય છે. અને આજે એટલી બધી ગરમી છે કે જમવાનું કાંઈ મન થાય એવું નથી, પણ હવે જવું પડે એમ છે એટલે જઈ આવવી. તો જમીને આવવી પછી વાત કરીએ. અને જો જેની સૂઈ જાય છે તમને બતાવું. તો જો જમવા જવાનું છે અને આ સૂઈ જાય છે. આખો દિવસ રમી રમીને હવે થાકી ગઈ છે. હવે શું કરવું બોલો. ઉઠ ને જેની, ઉઠી જા હાલ. તો જમીને આવતા રહ્યા, પણ બહુ જ ગરમી છે તો કાંઈ જમાય એવું જ નથી. ખાલી હાજરી પુરાવીને આવતા રહ્યા કે જમવા ગયા હતા એમ. ગરમીનું કાંઈ જમવાનું ભાવે એવું જ નથી, એટલી ગરમી છે. અને જેની ને એના પપ્પા તો જો ઓલા રૂમમાં સૂઈ ગયા એસી ચાલુ કરીને, ગરમીમાં રહેવાય એવું જ નથી. તો સારું, ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળશું. બાય, ગુડ નાઇટ.